એટલે બાપાએ બધાનું કઢાઈ નાખ્યું. સ્વામીજીનો તો વિશ્વાસ હતો, પણ બાકીના દીકરાઓનું શું? પણ બાપાને એટલો વિશ્વાસ હતો કે આ બધાને હાંચવી લઈ શકે. આ કોઈને મનુષ્યભાવ આવવા દેશે નહીં. એ જે વિશ્વાસ છે ને મોટા પુરુષને, એ ખરેખર વિશ્વાસ છે. એ છે સાચો સંબંધ છે. આપણે સમય ઉત્સવમાં જઈએ કે શિબિરમાં આવીએ, એમાં આપણે એક વસ્તુ શીખીને જવાની કે આપણે જઈએ છીએ દેહાધ્યાસ માટે નહીં, દેહભાવથી પર થવા માટે જઈએ છીએ. આત્માની યાત્રા પ્રભુ તરફ ચલાવવા માટે જઈએ છીએ. ભક્તોની સેવા પ્રભુના ભાવથી કરવા માટે જઈએ છીએ. સ્વામીજી તો વર્ષોથી કહેતા કે પહેલાં સામેની વ્યક્તિની, જોડેની વ્યક્તિની વ્યવસ્થા આપણે વિચારાય, પછી આપણી વિચારાય. આપણને કદાચ ગોદડું મળ્યું અને બાજુવાળાને ઠંડી લાગતી હોય તો ગોદડું પેલું એને આપી દઈએ તો ભગવાન આપણને ઠંડી લાગવા બી ન દે. એ ભક્તિ છે, એ પરાભક્તિ છે.